વાપીના કરંબેલા નેશનલ હાઈવે પરથી ₹1.26 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। સ્ટેટ મોનિટરિંગ સેલે વલસાડ અને મહારાષ્ટ્રની સરહદ નજીકથી એમડી ડ્રગ્સ સાથે બે વિદેશીઓની ધરપકડ કરી છે। વલવાડા બ્રિજ નીચે બે વિદેશીઓને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા। તપાસમાં તેમની પાસેથી 1.26 કરોડની કિંમતનું 250 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। મૂળ નાઇજીરિયાના આ બંનેની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસના મતે તેઓ મુંબઈથી લઈને અને વલસાડના ભિલાડ નજીક ડિલિવરી કરવા આવ્યા હતા। મુંબઈથી તેઓએ એક કાર ભાડે કરી હતી અને ભાડે કરેલી કારમાં જ તેઓ ભિલાડ નજીક પહોંચ્યા હતા। મુંબઈથી ડ્રગ્સ મોકલનાર મુંબઈના ચાચુ નામના શખ્સ તેમજ મંગાવનાર વાપીના અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। વડોદરામાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે અને રક્ષિતને મકાન ભાડે આપનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મકાન માલિકની પોલીસે અટકાયત કરી છે। ગાયત્રી એપાર્ટમેન્ટમાં ભાડે રહેતો હતો આ રક્ષિત। ભાડુઆત અંગેની પોલીસને કોઈ પણ જાણ નહોતી કરવામાં આવી। હવે મકાન માલિકને પણ ગુનો નોંધવામાં આવ્યો છે। મકાન માલિક પર પણ અને તેની પણ અટકાયત કરવામાં આવી છે। પોલીસ દ્વારા મકાન માલિકની અટકાયત કરવામાં આવી છે તો ભાડુઆત અંગેની પોલીસને જાણ નહોતી કરવામાં આવી અને હિટ એન્ડ રનનો આ જે મામલો સામે આવ્યો હતો ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી તો હવે મકાન માલિકની અટકાયત પણ કરવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરા હિટ એન્ડ રનનો મામલો અને હવે એક બાદ એક જે ખુલાસો થઈ રહ્યો છે, હવે તો માલિકને પણ જે મકાન માલિક છે તેની પણ અટકાયત થઈ છે, શું અપડેટ? બિલકુલ જો કાયદાની આપણે વાત કરીએ તો એક જાહેરનામા મુજબ જ્યારે તમે કોઈ વ્યક્તિને પોતાની મિલકત ભાડે આપો ત્યારે સમગ્ર મામલાની જાણ જે છે તે પોલીસને કરવાની હોય છે। પરંતુ રક્ષિત ચોરસિયાના જે મકાન માલિક છે તેમના દ્વારા એક મોટી ચૂક કરવામાં આવી છે। તેમને રક્ષિત ચોરસિયાને મકાન ભાડે આપ્યું હતું। નિઝામપુરા વિસ્તારમાં ગાયત્રી એપાર્ટમેન્ટ આવેલું છે અને તેમાં ફ્લેટ નંબર 303 છે। તે રક્ષિતે એક મહિના પહેલા જ ભાડે લીધો હતો અને લાંબો સમય વીત્યો એટલે કે એક મહિનો વીત્યો છતાં જે મકાન માલિક છે અશ્વિન નારાયણ તેમના દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ નહોતી કરાઈ, જેના કારણે પોલીસ દ્વારા જે તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે અને તેમની અટકાયત જે છે તે કરવામાં આવી હતી। મેં કીધું પ્રમાણે કે જ્યારે કોઈ પણ મિલકત આપણે ભાડે આપવી હોય કાં તો લેવી હોય તો સમગ્ર મામલાની જાણ જે છે તે પોલીસને કરવી તે જાહેરનામાનો એક ભાગ છે। જી હાર્દિક, આપ જોડાયેલા રહેજો અને અપડેટ લેતા રહીશું। તો વડોદરામાં એમએસ યુનિવર્સિટીની વધુ એક બેદરકારી સામે આવી છે। 70 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે। ઇન્ટરનલ પરીક્ષા આપી છતાં ગેરહાજર દર્શાવવામાં આવ્યા છે। પરિણામમાં ગેરહાજર દર્શાવતા વિદ્યાર્થીઓ અટવાયા છે। પરિણામમાં છબરડાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। એક્સટર્નલ પરીક્ષાના પરિણામ પર અસર વર્તાઈ છે। તો એમએસ યુનિવર્સિટીનો આ મામલો સામે આવ્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાયેલા છે। હાર્દિક, જે વિદ્યાર્થીઓ હાજર હતા તેમને ગેરહાજર દર્શાવવામાં આવ્યા છે, એટલે વિદ્યાર્થીઓએ હવે શું કરવું તે સવાલ છે હાર્દિક? બિલકુલ આ વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી એક સમય હતો કે પોતાની આગવી શિક્ષણ પદ્ધતિના કારણે વિશ્વવિખ્યાત હતી, પરંતુ તેમાં જે લાલિયાવાડી ચાલી રહી છે તેના કારણે આ યુનિવર્સિટી જે છે આ દિવસે ને દિવસે સમાચારની સુર્ખીઓમાં આવતી હોય છે। આ વખતે જે ગંભીર બેદરકારી જે સામે આવી છે, આર્ટ્સ ફેકલ્ટીના લગભગ 70 જેટલા વિદ્યાર્થીઓ હતા કે જેમને પોતાની પરીક્ષા આપી હતી, પરંતુ પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓ જે તે ફેકલ્ટીમાં ગયા હતા અને ત્યાં જઈને તપાસ કરતા આ 70 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગેરહાજર દર્શાવાયા હતા, જેના કારણે આજે 70 વિદ્યાર્થીઓ છે તેમની ચિંતામાં વધારો થયો છે। હાલ પ્રાથમિક દ્રષ્ટિએ તો પરિણામની જે પ્રક્રિયા છે તેમાં છબરડો થયો હોવાની આશંકા છે, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોના પાપે લાલિયાવાડીના કારણે ઇન્ટરનલ જે પરીક્ષા હતી તેના પરિણામની અસર એક્સટર્નલ પરીક્ષાના રિઝલ્ટ પર જોવા મળી છે, જેના કારણે આજે વિદ્યાર્થીઓ જે છે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે અને વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમની સમસ્યાનું સમાધાન જે છે હજી સુધી આવ્યું નથી। જી હાર્દિક, આપ જોડાયેલા રહેજો। તો વડોદરામાં નશાકારક ટેબ્લેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 3.70 લાખની નશાકારક ગોળી મળી આવી છે। ખટંબા ગોડાઉન વાઘોડિયામાં તપાસ હાથ ધરવામાં આવી છે તો ઘર અને મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરવામાં આવી। વિપુલ રાજપૂત, કેયુર રાજપૂત સામે ફરિયાદ નોંધવામાં આવી છે તો નશાકારક ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો છે અને એ અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક જોડાયેલા છે। હાર્દિક, નશાકારક ટેબ્લેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, આખરે આ વેપલો કેટલા સમયથી ચલાવવામાં આવી રહ્યો હતો? બિલકુલ જો આખો આ વેપલાની વાત કરીએ તો આની સાથે વિપુલ રાજપૂત અને કેયુર રાજપૂત જે છે તે સંડોવાયેલા છે।
અને લાંબા સમયથી તેઓ મેડિકલ સ્ટોરની આડમાં આ પ્રમાણે જે દવાઓ જે છે પ્રતિબંધિત તેમનું વેચાણ કરવાતા હતા. અગાઉની વાત કરીએ તો 32 લાખના મુદ્દામાલ સાથે કુલ 49 લાખ રૂપિયાના મુદ્દામાલ જે છે તે એસઓજી દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે આજે બંને આરોપીઓ છે તેમની કડકાઈથી પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા જે છે તે થઈ રહ્યા છે. જે આરોપી જે છે તેની તપાસ કરતા વધુ જે ટેબ્લેટનો જથ્થો છે તે મળી આવ્યો છે અને જે નશાકારક સિરપ હોય છે તે પણ મળી આવી છે. ત્યારે ખટંબાના ગોડાઉન વાઘોડિયા રોડના મેડિકલ સ્ટોરમાં તપાસ જે છે તે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય બાબત છે કે પોલીસે જે ટેબ્લેટની સિરપ કબજે કરી છે તે ખૂબ જ પ્રતિબંધિત છે, એટલે કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તેને કોઈ પણ વ્યક્તિને વેચી ન શકાય. પરંતુ આ જે આરોપીઓ છે તેઓ મેડિકલ સ્ટોરની આડમાં આ જે નશાકારક પદાર્થો છે, દવાઓ છે તે વેચીને યુવાનોને નશાના રવાડે ચડાવતા હતા. ત્યારે આ પોલીસે વિપુલ રાજપૂત અને કેવલ રાજપૂત સામે વધુ ગુનો દાખલ કરીને તેમની વધુ પૂછપરછ હાથ ધરી. જે હાર્દિક આપ જોડાયેલા રહેજો. તો વડોદરામાં તલવારથી કેક કાપવી હવે ભારે પડી છે. પોલીસે યુવકને કાયદાનો પાઠ ભણાવ્યો છે. તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે ક્રિસ મુલાણીની ધરપકડ કરી છે. તો કેક કાપવામાં આવી હતી અને તલવારથી આ કેક કાપી હતી તે અંગેનો વિડીયો વાયરલ થયો છે. સંવાદદાતા હાર્દિક ફરી એકવાર જોડાયેલા છે. હાર્દિક, જાહેરમાં આ તલવાર વડે કેક કાપવામાં આવી, હવે કયા પ્રકારનો પાઠ પોલીસ દ્વારા ભણાવવામાં આવ્યો છે? બિલકુલથી યુવાનોની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે, પોતાનો રોપ જમાવવા માટે યુવાનો પોલીસનો પ્રતિબંધ હોવા છતાં, મનાઈ હોવા છતાં આ પ્રકારની રીલ જે છે તે બનાવતા હોય છે. આ યુવક જે છે તેનો જન્મદિવસ હતો અને જન્મદિવસ નિમિત્તે એક રોયલ એનફિલ્ડ બાઇક જોઈ શકાય છે, તેના પર કેક મૂકવામાં આવી છે અને યુવક જે છે જાણે કોઈ શહીનશાહ હોય તેમ હાથમાં તલવાર લઈને આવે છે અને ત્યારબાદ કેક કટિંગ કરે છે. ત્યારે આજે એની રીલ છે તે જોતજોતામાં વાયરલ થઈ ગઈ હતી અને રીલ જે છે તે પોલીસ પાસે પહોંચી હતી. ત્યારે પોલીસે આઈપી એડ્રેસ છે તેના આધારે તપાસ કરી હતી અને ત્યારબાદ આ જે યુવક છે કે જે વારસી વિસ્તારનો વતની છે ક્રિસ મુલાણી, તેના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે અને તેની અટકાયત કરીને તેની પાસેથી આ રીલ બનાવવા માટે વપરાયેલી જે તલવાર છે તે પણ કબજે લેવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે પોલીસ દ્વારા રોજે રોજ આ પ્રકારના રીલ બનાવતા યુવકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આ યુવાનો છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણામાં શોભાસણમાં લગ્નના વરઘોડામાં ડખો થયો અને લગ્નના વરઘોડામાં અન્ય લોકો નાચતા બહાર કાઢતા બબાલ સર્જાઈ હતી. કૌટુંબિક કાકાએ અન્ય ગ્રામજનોને વરઘોડામાંથી બહાર કાઢ્યા હતા. વરઘોડામાં નાચતા અટકાવનાર કૌટુંબિક કાકા ઉપર ટોળાએ હુમલો કર્યો હતો. હથિયારો સાથે 11 લોકોના ટોળાએ હુમલો કર્યો. તો કૌટુંબિક કાકાને હથિયારથી આડેધડ માર મારવામાં આવ્યો હતો. તેમજ હુમલા બાદ ટોળાએ છૂટા પથ્થરો પણ માર્યા હતા. પથ્થરમારામાં એક મહિલા સહિત કુલ 4 ઘાયલ થયા છે. હુમલા કેસમાં એક મહિલા સહિત કુલ 11 સામે ગુનો નોંધાયો છે. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સંવાદદાતા કેતન મારી સાથે જોડાઈ ગયા છે. કેતન, વરઘોડામાં ડખો થયો અને જાને આ નાસ્તા હતા તેમને અટકાવી દેવામાં આવ્યા. કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી? ચોક્કસથી કોમલ જણાવી દઉં તો મહેસાણાના શોભાસણ ગામમાં લગ્નનો વરઘોડો હતો. તેમાં સમય અન્ય જે લોકો હોય છે તે નાચતા હતા. કૌટુંબિક જેમનો વરઘોડો હતો તેમના કૌટુંબિક કાકા દ્વારા લોકોને સમજાવ્યા હતા અને તેમને બહાર કાઢ્યા હતા. ત્યારે આ જે લોકો છે તેમને નાચતા અટકાવ્યા હતા તેવા કૌટુંબિક કાકા ઉપર ટોળાએ હુમલો કર્યો હતો. હથિયાર સાથે અંદાજિત 11 જણાના જે લોકો હોય છે તેમને હુમલો કર્યો હતો. કૌટુંબિક જે કાકા હોય છે તેને હથિયારથી આડેધડ મારવામાં આવ્યો હતો. હુમલા બાદ ટોળાએ છૂટો પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલે હાલમાં જે એક મહિલા સહિત ટોટલ 4 લોકો ઘાયલ થયા છે. હુમલામાં એક મહિલા સહિત કુલ 11 લોકો સામે હાલમાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આણંદમાં અસામાજિક તત્વો સામે કાયદાનો સકંજો કસાયો છે. જિલ્લા પોલીસે 39 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી કરી છે. પ્રોહિબિશનના ગુનાના 10 આરોપી, જુગાર ધારાના 2, શરીર સંબંધિત ગુનાના 15, મિલકત સંબંધિત ગુનાના 1 અને પશુ સંરક્ષણ કાયદાના 11 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ખંભાતમાં એક આરોપીનું ગેરકાયદેસર વીજ જોડાણ કાપવામાં આવ્યું, જ્યારે અન્ય એક આરોપીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. આણંદ પોલીસની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ડાંગના સાપુતારા ખાતે અકસ્માતની ઘટના બની છે. ફોટોગ્રાફી કરતા યુવકની બાઇક ખીણમાં ખાબકી હોવાની ઘટના બની છે. ટેબલ પોઈન્ટ પર અકસ્માત સર્જાયો હતો. બાઇક ખીણમાં ખાબકતા યુવકનું મોત નીપજ્યું છે. બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો.
બોટાદ બરવાડા હાઈવે પર પણ અકસ્માતની ઘટના બની છે। ટેમ્પો અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ટેમ્પોમાં સવાર એકનું મોત નીપજ્યું જ્યારે 3 મહિલા ઈજાગ્રસ્ત થઈ છે। અકસ્માત સર્જી ઇકો કાર ચાલક ફરાર થયો છે તો ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બનાસકાંઠાના વડગામના અહમદપુરા ગામે ઘઉંના ખેતરમાં ભભૂકી છે આગ અને ખેતરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી। આગને કારણે 1.5 વીઘા જમીનમાં તૈયાર થયેલો ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો। ઘટનાને પગલે ખેડૂતને માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। ગીર સોમનાથ જિલ્લાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ખરીદીને લઈ ખેડૂતોને મુશ્કેલી વધી છે। ટેકાના ભાવે ખરીદેલી તુવેર રિજેક્ટ કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે 8 દિવસ પહેલા તુવેરનું વેચાણ કર્યું હતું। તુવેર ગોડાઉનમાં પણ પહોંચી ગઈ હતી। હવે 8 દિવસ બાદ તુવેર રિજેક્ટ કરી પરત કરવામાં આવી રહી છે। તુવેરનું વેચાણ કરી તેને ડમ્પ કરી દીધા બાદ તેને રિટર્ન કરાતા ખેડૂતોને બમણી મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ તરફ ગુજકો માસોલના પ્રતિનિધિનું કહેવું છે કે તુવેર પેરામીટરમાં ન આવતી હોવાથી રિજેક્ટ કરવામાં આવી છે। અત્યારે મને એમ કીધું છે કે તમારી તુવેર રિજેક્ટ થઈ છે, એટલે અત્યારે અમે ભરવા આવ્યા છે। 2 ટ્રેક્ટર તુવેર લઈને આવ્યા હતા અને 2 ટ્રેક્ટર રિજેક્ટ કર્યા છે। પછી અહીંયા લઈ આવ્યા તો એ 4% ડેમેજ કાઢ્યું। હવે 4% ડેમેજ તો અત્યારે જે બારદાન જે ભરેલા છે એ લોકોના ચેક કરેલા એ તમે બધા ખેડૂતની એવી ગણતરી માંગણી છે કે 2 બારદાન ખોલી અને તમે ચેક કરો। ઈ તુરદારનો ચેક કરો અને અમારી તુરદાર અત્યારે જે લઈ આવ્યા ઈ તુરદાર તમે ચેક કરો। પેરામીટર પ્રમાણે લેતા નથી, અહીંયાથી રિજેક્ટ થાય છે, એટલે આપણે પેરામીટરમાં એ પ્રમાણે જોખીએ છીએ। પેરામીટરનું ઉપર આવે એ રિજેક્ટ થાય છે। ગોડાઉનમાં રિજેક્ટ થાય છે તો ફરીથી અહીંયા આવે છે તો આપણે પાછા એ ખેડૂતોને સોંપી દઈએ છીએ। રિજેક્ટ થઈને પણ સાફ કરીને લાવવાની પાછી કે અમુક વેપારીઓનો માલ ડેમેજ હોવા છતાં પણ જોખી લેવામાં આવે છે, જ્યારે સામાન્ય ખેડૂતોના માલને જોખવામાં આવતો નથી। વધુમાં એક ચોંકાવનારી ઘટના એ જાણવા મળી છે કે 8 દિવસ પહેલા અમુક ખેડૂતોના માલ જોખાઈ ગયા, એમને બારકોડ લાગી ગયા અને આજે 8 દિવસ પછી એમના માલને રિજેક્ટ કરવામાં આવ્યો છે।